પ્રકરણ 11 વાડીમાં ભાગ 2. ગયા પ્રકરણમાં આપણે ઘણી બધી ફૂલો વિશેની જાણકારી મેળવી હતી, વિવિધ ફૂલો વિશે જાણ્યું હતું અને તમે ફૂલોનો ચાર્ટ માટેની એક ફૂલપોથી પણ બનાવી હતી. એટલે તમે દરેક ફૂલો કયા શેમાં ઉપયોગ થાય છે, કેવા કેવા રંગના હોય છે, એના વિશે ઘણી બધી જાણકારી મેળવી. હવે આજે આપણે આગળ છોડ અને મૂળ વિશેની જાણકારી મેળવશું. હવે આપણે ગયા ભાગમાં બરાબર ને એક ફૂલપોથી મેં તમને કહ્યું હતું, તમે બનાવી પણ હશે. હવે આપણે જોઈશું કે ભાઈ રતન છે એ વાડીમાં આગળ ચાલતી હતી અને એને કેટલાક માણસોને ઘાસ સાફ કરતા જોયા અને ઘાસ ખેંચવાનું ચાલુ કર્યું. એના લીધે એનું શું થઈ ગયું, એના હાથમાં શું થઈ ગયું, લાલ થઈ ગયા અને એ ત્યાં ઘાસ ખેંચતા કેટલાક મૂળ ખેંચાઈ પણ ગયા એનાથી. હવે શું તમે કહી શકો છો કે બધા જ છોડને મૂળ હોય છે? હા, બરાબર, બધા જ છોડને મૂળ હોય છે, કારણ કે દરેક છોડ મૂળ હોય તો જ નીચે પાણી મેળવે છે. પછી તમારી આજુબાજુ થોડા વૃક્ષને છોડ જુઓ, તેમના મૂળ કેટલા ઊંડા છે ને ફેલાયેલા. વિચાર કરો, જે મોટા વિશાળ ઝાડ હશે તો એના મૂળ કેવા હશે, એકદમ નીચે સુધી ગયા હશે, જે આપણને જોવા ન મળે. નાના નાના છોડ છે એમ કાઢતા જેના મૂળ આપણને દેખાઈ આવે છે. ક્યારે તમે ઘાસ કાઢીને જોજો તો એમાં મૂળ દેખાઈ આવશે. ત્યાં રતને જોયું રામજીભાઈ મૂળા ખેંચીને બહાર કાઢતા હતા. હવે મૂળા છે એ નીચે જમીનમાં જ ઉગે, એટલે એને ખેંચીને બહાર કાઢે એટલે એ મૂળ સહિત બહાર આવી જાય. રતને રામજીભાઈને પૂછ્યું, તેમણે કહ્યું, બેટા આ મૂળા છે અને તે પણ મૂળ જ છે, બરાબર. મૂળાને જે નીચેથી કાઢી એક મૂળ જ છે. ત્યાં અચાનક એકદમ વરસાદ શરૂ થયો. ત્યાં રતને જોયું રામજીભાઈ, બરાબર ને, ત્યાં વરસાદ શરૂ થઈ ગયો. ભારે પવન સાથે વરસાદ હોવા છતાં ખેતરમાં કિનારે ઊભા વૃક્ષ તો અડીખમ ઊભા હતા. ભારે પવનો છતાં વૃક્ષ કેમ પડ્યું નહીં તો અનુમાન કહી શકો છો. આપણે ઘણીવાર છાપામાં વાંચતા હોય છે, અમુક જગ્યાએ વધારે પડતો વરસાદ પડે તો ઝાડ પડી જાય, પણ બહુ આવું ક્યારેક જ બને છે, કારણ કે વૃક્ષોના જે જમીન ઉપર જે મૂળ છે એને મૂળ આધાર આપે છે અને મૂળ છે એ મૂળ આ વૃક્ષને જમીન સાથે જકડી રાખે છે અને બહુ ઊંડે સુધી એના વિસ્તરેલા મૂળ હોય છે. એટલે ભારે પવન હોવા છતાં પણ વૃક્ષોના મૂળ છે, બરાબર, વૃક્ષો છે ને મૂળના આધારે પડતા નથી, એટલે કે એના જે મૂળ છે બહુ ઊંડે સુધી જમીનમાં હોય છે. ઉગતા નાના છોડને પાણી મળતા તેના સુકાયેલા પાંદડા ફરી તાજા કેમ બની ગયા હશે? તો ઉગતા નાના છોડને પાણી મળતા કે પાણી મૂળ દ્વારા છોડના વિવિધ ભાગોમાં પહોંચે છે અને આ પાણી સુકાયેલા પાંદડામાં પહોંચતા તે ફરી તાજા બની જાય છે. હવે તમારી આસપાસ કયા છોડને નિયમિત પાણી આપવું પડે છે? તો ખાસ કરીને જે તુલસી છે એને તમે દરરોજ નિયમિત પાણી આપો છો. પછી ગુલાબ હોય, ગલગોટા, કારણ કે આ બધા બહુ નાજુક છોડો છે. જરાક તડકો પડે તો પણ સુકાઈ જાય, બારમાસીના છોડ છે. ખાસ કરીને જે કુંડામાં ઉગાયેલા હોય એને નિયમિત પાણી થોડુંક પણ આપવું પડે છે. વધારે પડતું આપીએ તો પણ છોડના મૂળમાં જાય તો છોડ બળી જાય, એટલે થોડું થોડું પાણી આપવું પડે છે. અને ખેતરમાં આવેલા જે પાક હોય એને પણ નિયમિત પાણી આપવું પડે. રતનને પણ ખબર પડી કે તેના ઘરની આગળ ઉગેલા મોટા લીમડાને તેણે ઘણા સમયથી પાણી નથી આપ્યું. તેણે વિચાર્યું તો લીમડું ક્યાંથી પાણી મેળવતું હશે? તો હવે તમારી આસપાસના કયા વૃક્ષને નિયમિત પાણી જરૂર નથી તેના વિશે તે પાણી ક્યાંથી મેળવે છે? તો જુઓ, હવે આવા જે વૃક્ષો છે ને, જે લીમડા છે, પીપળા છે, વડ છે, બરાબર, એને નિયમિત પાણી જરૂર નથી. એકવાર મોટા થઈ જાય પછી આજુબાજુની જમીનમાં જે પાણી ઉતરે છે, બરાબર ને, એના મૂળ નીચે ગયા હોય તો ત્યાંથી પાણી મેળવી લે છે. અહીં નીચે આપેલા શાકભાજીના ચિત્રો જુઓ, તેમાંથી કયા મૂળ છે તે શોધી નાખો. એટલે કે મૂળ સહિત જે બહાર આવતા હોય તો જો રીંગણ બાર ઉગે, પછી જે આ છે ગાજર એ નીચે જમીનમાં ઉગે, એટલે એ એક મૂળ છે, બરાબર. પછી કાકડી કે આ દૂધી છે તો એ પણ બારે વેલામાં ઉગે, પછી ફ્લાવર બારે ઉગશે, બરાબર. પછી આ દાડમ જેવું લાગે છે તો એ પણ કદાચ બારે જ ઉગે. પછી મૂળા છે એ શું થશે, એનું મૂળ જ નીચે હોય છે એટલે મૂળાને પણ મૂળ છે. પછી આ ટમેટું છે એ પણ બારે ઉગે. પછી આ કાકડી જેવું લાગે છે તો એ પણ બારે વેલામાં ઉગે. પછી આ બીટ છે એ જમીનની અંદર ઉગે એટલે એ પણ મૂળ છે. પછી કોબી તો બારે જ ઉગે. હવે
રતનને છોડ વિશે વધુ ને વધુ પ્રશ્નો થવા લાગ્યા કે તેણે શાળાની દિવાલમાંથી છોડને ઉગતા જોયા. તેને આશ્ચર્ય થયું. તેને વિચાર્યું, આ છોડના મૂળ કેટલા ઊંડા જતા હશે, બરાબર ને? કારણ કે જો આ છોડના મૂળ દિવાલમાં જ્યારે ઈંટોના પોલાણમાં જતા હશે અને ખૂબ ઊંડી સુધી નહીં જતા હોય. મૂળને પાણી કેવી રીતે મળતું હશે? તો ચોમાસામાં વરસાદ પડવાથી શું થાય, દિવાલ પાણીમાં પલળે છે અને એનો ભેજ છે એ દિવાલમાં રહી જાય, ખાસ કરીને ઈંટમાં. તો આ ભેજમાંથી મૂળને પાણી મળી રહે છે. પછી આ છોડ કેટલા મોટા થતા હશે? તો બહુ ઓછા થતા હશે, કારણ કે એને બહુ લિમિટેડ પાણી મળે. એટલે એને દિવાલની ઈંટોમાં જેટલો ભેજ હોય એટલું જ એને પાણી મળે છે. એટલે આ બહુ મોટા થાય નહીં અને બહુ એની વિકાસ પણ થાય નહીં અને થોડાક જ સમયમાં એ સુકાઈ પણ જાય છે. પછી આ દિવાલનું શું થતું હશે? તો દિવાલમાં છોડ ઉગાડથી તેમાં ભેજનું પ્રમાણ વધે છે અને લાંબા ગાળે દિવાલ નબળી પડી જાય છે. પછી ચિત્રમાં આપેલા છોડનું નામ તમે કહી શકો છો, બરાબર? ચિત્રમાં કયા ફૂલનું નામ છે? તો ઘણીવાર આપણે પીપળો કે એને પણ આપણે ઉગેલા જોઈએ છીએ. હવે તમે આવી રીતે દિવાલની તિરાડમાં છોડ ઉગતો જોયો હશે. ક્યાં જોયો છે? તમને કયા કયા પ્રશ્નો થયા, બરાબર? અને આ પ્રશ્નોની જાણકારી તમારા વડીલો પાસેથી તમારે મેળવવાની છે. હવે રતને ખેતરના શેઠે એક મોટું ઝાડ રોડ ઉપર પડેલું જોયું. તેને તેની શાળાના લીમડાનું વૃક્ષ યાદ આવ્યું. શેઢે પડેલા વૃક્ષના થોડા તૂટેલા મૂળ તે જોઈ શકતી હતી, બરાબર? કારણ કે ઝાડ આખું પડી જાય એટલે મૂળ સહિત જ બહાર આવી જાય, એટલે એના મૂળ પણ બહાર દેખાતા હતા. હવે આ વૃક્ષને કોઈ ઉખાડ્યું હશે કે તે જાતે જ પડી ગયું હશે? તો આ રીતે મૂળમાંથી વૃક્ષ છે એ કોઈ ઉખાડ્યું ન હોય, એ જાતે જ પડી ગયું હશે, બરાબર ને? આ શું થશે કે આ વૃક્ષ છે એ જાતે જ પડી ગયું હશે, કોઈ હવાના કારણે આ થતું હશે. પછી આપણે જોયું કે ભાઈ આ વૃક્ષ કેટલું જૂનું હશે? તો આ વૃક્ષ છે એ ઘણા વર્ષ, બરાબર ને, ઘણા વર્ષ પહેલાં એ ઉગ્યું હશે, બહુ જૂનું હશે અને લાંબે ગાળે શું થઈ જાય કે આ વૃક્ષના જર્જરિત થવાને બહુ હવામાં મૂળ પર નીચેથી સુકાવાને કારણે શું થાય, આ વૃક્ષ પડી જાય છે. શેઢા પરના પથ્થરોની વચ્ચે આ વૃક્ષ પાણી ક્યાંથી મેળવતું હશે? તો એ તો એના મૂળ તો બહુ નીચે જ હોય ને, બરાબર ને? એટલે શું થાય કે એમાંથી મૂળમાંથી જ એ લોકો પાણી મેળવતા હશે. હવે તમારા વિસ્તારમાં કયા વૃક્ષ જૂના છે, તે કેટલા જૂના છે? તો તમારી આજુબાજુ કયું જૂનું વૃક્ષ હોય તો એના વિશે જાણી શકો છો. પછી આ વૃક્ષ પર રહેતા પ્રાણીઓના નામ લખો. તો ખિસકોલી છે, બરાબર? એ આવા ઓના ઉપર રહેતી હોય કે નહીં, બરાબર? અને પછી તમે બીજા કયા જો કાગડો છે, પોપટ છે, ઘણા બધા પક્ષીઓ પણ એમાં રહેતા હશે. પછી તમે કોઈ મોટા વૃક્ષ નીચે પડેલું જોયું છે? તો તમે જોયું ત્યારે શું વિચાર્યું હતું? તો બરાબર, તમે કોઈ નીચે પડેલું જોયું પણ હશે અને તમે વિચાર્યું હશે કે કયા વાવાઝોડા કે ભારે પવનના કારણે આ પડી ગયું હશે. અથવા વરસાદના પાણીના પ્રવાહથી પણ ઘણીવાર જમીનનું ધોવાણ થાય, એના કારણે પણ વૃક્ષો પડી જાય છે. હવે તમે વડના વૃક્ષ પર હિંચકા ખાધા છે? જો વડનું વૃક્ષ જોયું હશે, વડવાઈ પકડીને હિંચકા ખાવાની બહુ મજા આવે. એમાં તો આપણા શહેરના છોકરાને થોડાક હાથે લાલ થઈ જાય, પણ ગામડાના છોકરાને દરરોજની કાયમ રીતે હોય એટલે બહુ મજા આવે હિંચકા ખાવા. તમે શું પકડ્યું? તો વડવાઈ પકડી છે, એ બાળકોએ પકડી છે એ રીતે. હવે લટકેલી ડાળીઓ કોના જેવી દેખાય છે? લટકેલી દોરડા જેવી દેખાય છે કે નાની નાની દોરીઓ એવી રીતે. તે વડના મૂળ છે તેને વડવાઈઓ કહે છે. તે વડના મૂળ છે તેને વડવાઈ કહે છે. હવે આપણે શહેરના બાળકો તો આવું કરતા નથી, ગામડાના બાળકો તો વચમાં વડવાઈ આવતા હોય ને, વડનું ઝાડ આવતું હોય, બેગને એક બાજુ રાખી અને એના નીચે હિંચકા ઝૂલવા માંડે છે. તે ડાળીઓમાંથી ઉગી છેક જમીન સુધી નીચે ઉતરે છે, બરાબર? તે જમીન નીચે ઉતરે છે. હવે ભરૂચ જિલ્લામાં આવેલા કબીર વડ તો ખૂબ જ મોટો છે. તેની વડવાઈઓ હવે થાંભલા જેવી બની અને વડને મજબૂત એટલે વિશાળ આખો વિસ્તાર થઈ ગયો છે. આખું કબીર વડ છે એનું તમે જો રૂબરૂ ન ગયા હો તો તમે નેટ ઉપર એના ફોટા જોશો તો તમને જોવા મળશે કે આખી વિશાળ એક વડમાંથી બીજા કેટલી વડવાઈઓ થતી અને વિશાળ થડો બની ગયા છે. હવે આ વાતને યાદ રાખજો કે વડને બીજા વૃક્ષોની જેમ જમીનની અંદર પણ મૂળ હોય છે. હવે તમે વડ સિવાય કોઈ વૃક્ષની ડાળીઓમાંથી મૂળ ઉગતા જોયા છે? બરાબર ને? તો ના, મેં આવા સિવાય કોઈમાં જોયા નથી. હવે આપણે એક પ્રવૃત્તિ કરવાની છે. 3-4 મિત્રો જૂથમાં ભેગા થો. અહીં આપેલી યાદી પૈકી કોણ શું લાવશે
તે લખવાનું છે. તો મગ, ઘઉં, બાજરી, રાઈ, ચણા અથવા રાજમાના દાણા અને આપણે પીંજેલું રૂ લેવાનું છે. પછી દરેક જૂથ એક પ્રકારના બીજ સાથે કામ કરશે. થોડા બીજ આખી રાત પાણી ભરેલા વાટકામાં ડુબાડી રાખવાના. તમારે શું કરવાનું છે? આ એક પ્રવૃત્તિ કરવાની છે. ઘરે બહુ મજા આવે એ પ્રવૃત્તિ છે. તો થોડા બીજ આખી રાત પાણીમાં ભરેલા વાટકામાં ડુબાડી રાખવાના છે. મગ કે લઈ લો. પીંજેલા રૂને લઈને ભીનું કરો. તે પ્યાલામાં મોં ઉપર મૂકો. તેના ઉપર રબર બેન્ડ અથવા દોરાની મદદથી કસીને બાંધી લો. ડુબાડેલા બીજ પાણીમાંથી કાઢી અને તે રૂ પર મૂકો. તમે ધ્યાન રાખો કે રૂ સુકાઈ જાય નહીં. હવે પછીના 10 કે 12 દિવસમાં થતા એનું બદલાવનું અવલોકન કરો. તો તમે જોયું કે બીજમાંથી અંકુર બહાર આવી ગયા. ચોથા અને 8મા દિવસે અંકુરિત થયેલા બીજ કેવા લાગતા હશે એનું ચિત્ર પણ તમે દોરવાનું છે. તો તમારી ચોપડીમાં આ જગ્યાએ તમારે 4 દિવસે કેવું લાગ્યું હતું, 8 દિવસે કેવું લાગ્યું હતું ચિત્ર દોરવાનું છે. હું પણ તમને આવું ચિત્ર એક બતાવું છું. જો 4 દિવસે થોડુંક જ અંકુર થઈને બહાર જરાક ફૂટી નીકળ્યું, બરાબર ને. 8મા દિવસે અંકુર થયેલું બીજ હવે બહારે આવી ગયું. તો તમે પણ આ પ્રયોગ ઘરે કરવાનો છે. અને એક પ્યાલો લઈને બેસજો અને જેમ મેં આમાં રીત આપી છે એ પ્રમાણે કરજો. એવું હોય તો તમારા વડીલોની પણ મદદ લઈ શકો છો. હવે તમારી નોટબુકમાં લખો. બીજને ડૂબાડ્યા પછી તેમાં બદલાવ આવ્યો તો તેનું અવલોકન કર્યું. તેના સૂકા બીજ સાથે સરખાવો અને લખો કે ભાઈ સૂકા બીજ સાથેને આપણે સરખાવ્યું, તેમાં ફેરફાર આવ્યો કે ના આવ્યો, બરાબર છે ને. તો એમાં ફેરફાર પણ આવી ગયો છે. પછી આપણે જો રૂ સુકાઈ જાય તો શું થશે, બરાબર. જો રૂ છે એ સુકાઈ જાય તો શું થઈ જાય, તો જે છોડ છે એને પાણી મળે નહીં, એટલે શું થઈ જાય, સુકાઈ જાય. મૂળ કઈ દિશામાં ઉગે છે અને એના પ્રકાર, બરાબર. મૂળ છે એ કઈ દિશામાં ઉગે છે અને એના પ્રકાર. તો મૂળ હંમેશા નીચેની દિશામાં ઉગે છે અને પ્રકાંડ ઉપરની દિશામાં, જે ડાળીઓ છે એ ઉપર એ બાજુ આવશે. પછી રૂના ટુકડામાં છોડ કેટલો ઉગે છે, તો બહુ નાનકડું ઉગે, કારણ કે એને કાંઈ બહુ ખાલી અંકુરિત જ થાય, પરંતુ વધુ સમય રહી શકતો નથી. હવે રૂના ટુકડામાં બધા બીજમાંથી નાના છોડ બહાર આવ્યા, બરાબર. બધા બીજમાંથી નાના છોડ આવે ના, બધા બીજમાંથી નાના છોડ બહાર ઘણીવાર આવતા નથી, કારણ કે ઘણીવાર શું થાય, બધા બીજમાંથી નાના છોડ અંકુરિત થઈને બહાર ન આવે, કારણ કે કેટલાક ફૂટ્યા હોય, કેટલાક ન પણ ફૂટે. પછી મૂળનો રંગ કેવો છે, તો મૂળનો રંગ શરૂઆતમાં સફેદ કલરનો હોય છે. તમે મૂળ પર કોઈ રેસા જોયા? હા, બરાબર. આપણે જો તમે જોયા બધું ઉગાડશો તો તમને ખબર પડશે કે ઝીણા ઝીણા તંતુઓ જોવા મળે છે. રૂમાંથી નાનો છોડ ખેંચીને કાઢવા પ્રયત્ન કરો. તમે તેને ખેંચીને કાઢવા સક્ષમ છો? હા, કાઢી શકીએ છીએ, કારણ કે જો રૂમાંથી નાના છોડને ખેંચી કાઢવાનો પ્રયત્ન કરીએ છીએ, છોડ રૂથી છૂટો પડતો નથી, રૂ છે છોડની સાથે ચોટેલું રહે છે. હવે તમે જોયું ને કે મૂળ કેવી રીતે, રૂને મૂળ કેવી રીતે પકડી રાખે છે, પર જે મૂળ છે એ રૂમાં ચોટેલા રહેશે, એટલે ઝડપથી બહાર નીકળશે નહીં. તમે વિચારો, મૂળ જમીનને પણ આ જ રીતે પકડી રાખે છે, બરાબર. મૂળ જમીનને, બરાબર ને, મૂળને જમીન છે આ રીતે જ પકડી રાખે છે. હવે તમારા મિત્રએ ઉગાડેલ છોડને પણ તમે જોઈ શકો છો. તો અરીફા અને રૂપાલી ઉપરની પ્રવૃત્તિ કરી, તેને ઘણું ધરવું એટલે કે ઘાસ ઉગેલું જોયું. જ્યારે પૂછવામાં આવ્યું તો તેમણે શું ઉગાડ્યું છે, તો ઉગેલી વસ્તુ વિશેની અલગ અલગ યુક્તિ હતી, બરાબર. લોકો જે પ્રવૃત્તિ કરી હતી બધી અલગ અલગ હતી. હવે અરીફાએ યાદી બનાવી તો પાંદડા, લીંબોડી, કડી, કુરકુર, ખીલીઓ અને માછલી એને કંઈક લીધું હતું. એટલે દરેકની પ્રવૃત્તિ છે દરેકે પોતપોતાની રીતે કરવાની કરી છે. હવે તમારી યાદીમાં હરીફા અને રૂપાની યાદીમાંથી વસ્તુ ઉમેરી પણ શકો છો, કે ભાઈ તમે આમાંથી કઈ કઈ વસ્તુ ઉમેરી શકો છો, બરાબર. તો તમારે શું કરવાનું છે કે આવી એક પ્રવૃત્તિ કરવાની છે અને સરસ મજાનું ફૂલ છોડ પણ ઉગાડવાનું છે. કારણ કે તમે લીંબોળી લઈ શકો, પછી ગોટલી, કડી, બરાબર, ઘણું બધું લઈ શકો છો. તમારા વિશે વિચારો. સમયની સાથે સાથે તમારામાં પણ કેટલાક બદલાવ આવ્યા છે, તો તમે કઈ રીતે વધ્યા તે ઉદાહરણ તરીકે લખવાના છે. એટલે તમારામાં પણ કયો ફેરફાર આવ્યો એના વિશે પણ તમારે લખવાનું છે, કે ભાઈ તમે આગળ જઈ, બરાબર.
તો તમે અત્યારે તમારી હાઇટ છે એવી નાનપણમાં હતી, તો તમે વિચાર કરો તમે દર વર્ષે તમારી હાઇટ માપશો અત્યારથી તો થોડી થોડી વધેલી દેખાશે. હવે તમારે જો તમારી ઊંચાઈ કેટલી વધી, છેલ્લા 1 વર્ષમાં કેટલા ઊંચા થયા, દર વર્ષે જો થોડી 2-2 મિનિટ હાઇટમાં માપશો જેમ અત્યારે તમારો વૃદ્ધિનો સમય છે તો તમારો ફરક જોવા મળશે. પછી તમારે તમારા નખ ક્યારેક કાપેલા ન હોય એવું અનુમાન કરો છો તો તે કેવા દેખાય છે એ બતાવવું તમારી આંગળીનું ચિત્ર તમારી નોટબુકમાં દોરી શકો છો. મોટા મોટા નખ કરી બરાબર પાંદડો લગાડી જુઓ, તમારા નખ કેટલા લાંબા લાગશે કે નહીં? તો તમારે પણ એ રીતે તમારા નખને વધેલા કલ્પના કરી અને એક ચિત્ર બનાવવાનું છે. તો તમને આ પાઠમાં મજા પડી ગઈ હશે, પડી ગઈ કે નહીં? ઘણું બધું શીખવા મળ્યું. કેટલું બધું શીખવા મળ્યું ઝાડ છોડ એના વિશે. હવે તમે વિચાર કરો આ ઝાડ છે એ આપણને કેટલા લાભ આપે છે કે નહીં? આપણને ખાવાનું માટે ખોરાક આપે છે, ઘણી બધી ફૂલો આપે છે સુશોભન માટે, તો ઘણી બધી રીતે કામ લાગે છે. તો તમારે પણ તમારું વર્ષમાં એક વખત આવો કોઈ ફૂલ કે છોડ વાવવો જોઈએ. ખાસ કરીને તમારો જન્મદિવસ કે હોય તો તમારે અથવા તમારા કોઈ વડીલનો જન્મદિવસ હોય તો તમારે એક ઝાડ વાવવું અથવા એક છોડ વાવવો જોઈએ. તો તમારા ઘરમાં બહુ મોટો ઝાડ ઉગાડવાની સગવડ ન હોય તો કોઈ મેદાનમાં પણ ઉગાડી શકો છો, અને ઘરે જો તમારા નાના કુંડા રાખવાની સગવડ હોય તો એમાં આવા ફૂલ અથવા છોડ લાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ પૂર્ણ થાય છે. તો નમસ્તે.